ત્રણ સંધ્યાઓ જે માણસ કરે પોતાના જીવનમાં એને પછી ભગવાન પાસે કશું માગવાનું રહેતું નથી. 4,32,000 વર્ષનો કળિયુગ છે. કળિયુગ પરિપૂર્ણ થશે અને સતયુગની શરૂઆત થશે ત્યારે અનેક પ્રકારના ઉલ્કાપાતો થશે, જલ પ્રલય થશે, અગ્નિ પ્રલય થશે, વાયુ પ્રલય થશે. આ બધા પ્રલયો થશે. પણ જે માણસ ત્રિકાળ સંધ્યા કરતા હશે, ભાગવતજીનું એક પાનું રોજ વાંચતા હશે અને જે આચરણમાં બરાબર રહેતા હશે, ભગવાન એનો વાળ વાંકો થવા દેશે નહીં. તો સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન. આ થઈ પહેલી સંધ્યા. બીજી સંધ્યા બપોરે ભોજન કરતા વખતે, જમતી વખતે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નં ચતુર્વિધ. બપોરે જમતા ટાણે પેલા વેલા થાળીને પગે લાગવું. એને પગે લાગી આ અનાજ ઉગાડનાર એ ખેડૂતને પગે લાગવું.